તો આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે। મહિનાઓથી ખેલૈયાઓએ ખૂબ પ્રેક્ટિસ પણ કરી, પરંતુ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડવા માટે મેઘરાજા તૈયાર છે। રાજ્યના અલગ અલગ ભાગમાં રવિવારે પણ વરસાદી માહોલ જામ્યો હતો, ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં, જેને લઈને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે। હજારો રૂપિયાના પાસ તો લઈ લીધા, પરંતુ વરસાદ આવશે તો શું કરવું તેની ચિંતા સતાવી રહી છે। ત્યારે નવરાત્રીના રંગમાં વરસાદ ખેલ કરશે કે નહીં તે અમે હવામાન નિષ્ણાત પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો છે, તમે પણ જાણી લો। ખેલૈયાઓના રંગમાં પડશે ભંગ, વરસાદ નવરાત્રીમાં કરી શકે છે ખેલ। દક્ષિણમાં વરસાદ, ખેલૈયાઓ મુકાયા ચિંતામાં। નવરાત્રીનું નામ પડે ત્યાં ગુજરાતીઓ થનગનવા લાગે, મહિનાઓથી તૈયારીઓ કરવા લાગે, પરંતુ હવે નવરાત્રીના રંગમાં ભંગ પાડવા માટે વરસાદ તૈયાર છે। દ્રશ્યો સુરતના છે, જ્યાં સતત 5 દિવસથી વરસાદી માહોલ છે। રવિવારે પણ શહેરના ઉધના સહિતના વિસ્તારોમાં વરસાદે ધડબડાટી બોલાવી અને જોતજોતામાં તો સુરતના રસ્તા જળમગ્ન બની ગયા। નેશનલ હાઈવે અને સુરતના તમામ રસ્તાઓ પર ઢીચણથી ઉપર પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી। કોઈને વાહન બંધ પડતા ધક્કા મારવાનો વારો આવ્યો, તો કોઈ માટે તો રસ્તા જાણે સ્વિમિંગ પુલ બની ગયા। સુરતથી નવસારી જતો રોડ પણ સંપૂર્ણપણે જળમગ્ન થયો હતો। બીજી તરફ નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। નવસારીના ધાનેરા પોઈન્ટ, જૂનાથાણા ડેપો સહિતના વિસ્તારો જળમગ્ન થયા હતા। રસ્તા પર ચારે તરફ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। પાણી ભરાવાના કારણે કેટલાક વિસ્તારોમાં વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। આ તરફ મધ્ય ગુજરાતમાં પણ કેટલાક તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ખેડાના નડિયાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો, જેના કારણે રસ્તા પર વરસાદના પાણી ફરી વળ્યા હતા। જો કે નવરાત્રીના એક જ દિવસ પહેલા વરસાદની ધડબડાટીએ નવરાત્રીના રસિયાઓના ધબકારા વધારી દીધા। ખેલૈયાઓ ચિંતાતુર બન્યા છે, કારણ કે નવરાત્રીની તૈયારીઓ મહિનાઓ પહેલા કરી લીધી, પાસ પણ અનેક દિવસ પહેલા ખરીદી લીધા। તેવામાં વરસાદ પડે તો તેમની તૈયારીઓ પર જાણે પાણી ફરી વળે। આ મુદ્દે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહે છે, જરા સાંભળો। જે છેલ્લા દિવસો હશે એમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। એનું કારણ છે કે બંગાળની ખાડીની અંદર ફરીથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે અને અત્યારે અલગ અલગ મોડેલોનો જે અમે અભ્યાસ કરી રહ્યા છીએ એ મુજબ એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો જે ટ્રેક છે તે આંધ્રપ્રદેશના માર્ગે થઈને મહારાષ્ટ્ર અને ત્યાંથી પછી ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવું અત્યારે લાગી રહ્યું છે। જો આ ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો નવરાત્રીના છેલ્લા દિવસોમાં એટલે કે 28 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધી રાજ્યની અંદર સામાન્યથી મધ્યમ અને અમુક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ તો આઇસોલેટેડ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। આની અંદર સૌથી વધારે તીવ્રતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન છે। એ પછી જે કચ્છના ભાગો હશે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ રહેલી છે। એટલે કે આખી નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે વરસાદ વિઘ્ન બની શકે છે। જો કે આ કુદરતની કળા છે, તેમાં કાંઈ ન થઈ શકે, પરંતુ વરસાદી માહોલ જોતા જ ગરબાના પાસ ખરીદજો એવું ચોક્કસથી કહી શકીએ। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।